જય શ્રી ગણેશ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી હિન્દી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું હું વડકિયા પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આ થંબનેલ જોતા તમને ખ્યાલ આવી ચૂક્યો હશે કે આજે આપણે ધોરણ 10નું જે મહત્વપૂર્ણ મુહાવરા છે તેની ચર્ચા જે કરવાની છે. પરીક્ષામાં આપણે 9 અને 10માંથી જે પૂછાતું હોય છે, અગાઉ આપણે ધોરણ 9ના જેટલા મુહાવરા હતા એ બધા છે એ આપી ચૂક્યા છીએ. આજે ધોરણ 10ની અંદર આવતા જે અગત્યના મુહાવરા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી પૂરી સંભાવના છે તેની જે ચર્ચા આપણે કરવાની છે. વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા વિડીયો છે તમને મળતા રહે. આપણે વધારે હવે કોઈ સમય છે એ બગાડશું નહીં અને સીધા જ આપણે હિન્દીના પાઠ્યપુસ્તકના જે મુહાવરા છે તેની ચર્ચા જે કરવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના કહી શકાય તેવા અલગ અલગ પાઠના કાવ્યના જે મુહાવરા છે એમાં સૌથી પહેલાં છે સબ જવાબ દિખાના. એનો અર્થ આપણે જાણીએ કે બડે બડે જૂઠે વાયદે કરના. વાક્ય પ્રયોગ પણ આપેલો છે, લોકો કો ઠગને વાલે ધૂર્ત પહલે ઉन्हें तरह तरह के सब जवाब दिखाते हैं. હવે તમે સૌ જાણો છો કે વાક્ય પ્રયોગ તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની મેળે પણ છે એ કરી શકે. મેં એ માત્ર તમારી જાણ ખાતર આપેલું છે. તમે તમારી અન્ય રીતે પણ છે એ વાક્ય પ્રયોગ કરી શકો, પણ અર્થ છે કોઈ બદલતા નથી, એટલે અર્થ જાણવા ખૂબ જરૂરી છે. બીજો છે આપે છે બહાર હોના. એનો અર્થ છે અત્યંત ક્રોધિત હોના. આવો છે એનો અર્થ બને છે. ત્રીજું છે ઉબલ પડના. એનો અર્થ જોઈએ આપણે ક્રોધિત હોના યાની કે ગુસ્સા હોના. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે કરી શકો. છાતી પર સવાર હોના. એનો અર્થ છે સામને અડે રહેના. નાક કટવાનો. એનો અર્થ છે ઇજ્જત હોના. ત્યારબાદ છે છઠ્ઠું બેસિર પેર કી બાત. એનો જવાબ આવે છે અસંબંધ બાત. ત્યારબાદ સાતમું છે હૃદય સન્ન રહ જાના. એનો અર્થ છે ઘોર આશ્ચર્યમાં ડૂબ જાના. આઠમો મુહાવરો છે મુંહ બાઈ ફિરના. એનો અર્થ છે બેકારી કી હાલત में घूमना. નવમું છે કલેजे में हुक सी उठना, એટલે કે મન में दुख होना. रोटियों के लाले पड़ना. એનો અર્થ છે રોટિयों के लिए बहुत तरसना. आग हो जाना. એનો અર્થ છે અત્યંત ક્રોધિત हो जाना. जवाब दे चूकना. એનો અર્થ છે નિષ્ક્રિય હોના, છોડ દેના. 13મો છે કલેજા પસીजना. એનો અર્થ છે દયા આના. 14મો મુહાવરો नाक में दम करना. એનો અર્થ बहुत परेशान करना. 15મું છે काया पलटना. એનો અર્થ છે बहुत बड़ा परिवर्तन होना. 16મું इतिश्री समझना. એનો અર્થ છે અંત માન લેના. 17મું છે झोंका त्यों पड़े होना. એનો અર્થ છે ઉન્નતિ ન હોના. 18મું છે षड्यंत्र रचना. એનો અર્થ છે बुरा करने के लिए प्रयत्न करना. 19મું છે बाध्य करना. એનો અર્થ છે મજબૂર કરના. પૂંજી પાના. એનો અર્થ છે ધન કમાના. ત્યારબાદ 21મા મુહાવરા તરફ જઈએ આપણે. ભવસાગર તરના. એનો અર્થ છે જીવન કે મૃત્યુ से जीवन मृत्यु के फेरे से मुक्त होना. यश गाना. એનો અર્થ છે किसी की बड़ाई करना. सवाया बढ़ाना. એનો અર્થ છે बहुत अच्छा लाभ होना. बात न पचना. એનો અર્થ છે बात गले न उतरना. फूला न समाना. એનો અર્થ છે અત્યંત પ્રસન્ન હોના. बस की बात न होना. એનો અર્થ છે અસમર્થ હોના. 27મું છે तंद्रा भंग होना. એનો અર્થ છે चेतना में आना. 28મું हक्का बक्का रह जाना. એનો અર્થ છે आश्चर्यचकित होना अथवा आश्चर्यचकित होना. हाथ पैर फूल जाना. એનો અર્થ છે बहुत घबरा जाना. 30મું છે दिमाग में विचार पहुंचना. એનો અર્થ છે अचानक विचार आना. 31મું છે दम साधे बैठना. એનો અર્થ છે चिंता के साथ प्रतीक्षा करना. दो चार होना. એનો અર્થ છે सामना करना. 33મું છે बाहों में भींस लेना. એનો અર્થ છે आलिंगन देना. 34મો મુહાવરા आंख गड़ाना. એનો અર્થ છે એકટક देखना.
35મો છે આંખો મેં ઝાંકના, એનો અર્થ છે ભલી ભાંતિ નિરખના. 36મું લંબી सांस लेना, એનો છે આહ ભરના. पाप का घड़ा भरना, એનો અર્થ છે किए गए दुष्कर्मों के फल भोगने का समय आना. कोख कलंकित करना, એટલે કે कुल को बदनाम करना. 39મું उबल पड़ना, એનો અર્થ છે ગુસ્सा होना. 40મું છે गला फाड़ना, એનો અર્થ છે जोर से चिल्लाना. 41મો मुहावरो चेहरा फक होना, એટલે કે ચહેરા કાંતિહીન હોના. 42મો मुहावरो જોઈએ आग बबूला हो जाना, એનો અર્થ છે बहुत गुस्सा होना. हाथ न रुकना, એટલે કે आदत न छूटना. आंख बचना, એનો અર્થ છે किसी की नजर न पड़ना. बात आगे बढ़ाना, એ मुहावराનો અર્થ છે अधिक बहस करना. 46મું છે मन आ जाना, એનો અર્થ છે ઈચ્છા હો જાના. बात को तूल देना, એનો અર્થ છે छोटी बात को बड़ा देना. 48મો मुहावरो છે मुंह में जबान न होना, એનો અર્થ છે ચૂપ रहना. 49મું છે होठ खुलना, એનો અર્થ છે कुछ कहना. 50મો मुहावरो कुंडली मारकर बैठना, यानी कि स्थायी रूप से बैठना. मुंह में मुंह डाले खुचुर खुचुर करना, એનો અર્થ છે बहुत धीरे से बातें करना. नींद हराम कर देना, એનો અર્થ છે चैन से न सोने देना. 53મું છે प्राणों की बाजी लगाना, એનો અર્થ છે जान जोखिम में डालना. हाथ बटाना, એનો અર્થ છે सहायता करना. चैन से सोना, એનો અર્થ નિશ્ચિત હોના. दंग रह जाना, આ મુહાવરાનો અર્થ છે અત્યધિક ચકિત હોના. 57મો મુહાવરો છે हाथ बटाना, यानी कि सहायता करना. 58મો मुहावरो છે होश संभालना, એટલે કે વ્યસ્તતા એટલે આરંભ હોના. 59મું છે हृदय पर बर्छिया चलना, એટલે કે હૃદય में चुभन सी अनुभव करना. सिर पीट लेना, આ मुहावराનો અર્થ છે बहुत निराश होना. 61મું છે धक्के खाना, આ मुहावराનો અર્થ છે बुरी हालत में होना. भाग्य जगना, એટલે કે अनअपेक्षित लाभ होना. दबे पांव चलना, આ मुहावराનો અર્થ છે जरा भी आहट किए बिना चलना. 64મું છે भूख से लड़ना, આનો અર્થ છે जीने के लिए संघर्ष करना. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10માંથી આ 64 જેટલા મુહાવરાનો આપણે અર્થ સાથે વાક્યપ્રયોગ અહીં આપેલો છે, તો એ બતાવવાનો છે પ્રયત્ન કરેલો છે. આ નાનકડા વિડીયો દ્વારા તમને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે એવી આશા સાથે હવે મળીએ આપણે નવા વિડીયોમાં, જે પણ તમારી પરીક્ષાની દૃષ્ટિએ ખરેખર ખૂબ અગત્યના કહી શકાય. તો જોઈએ હવે નવા વિડીયોમાં.